કચ્છના રહેતા નહીં હો પડે આજના વાગતું નવા નાખી તો કોઈ ઠા પડે એવો નહીં અત્યારે અમે રાતે ગાયો આવશે કાલ કોઈ જરૂર નહીં ત્યાં કરો ફોન આવ્યો અરે આ મહેશજી ઘણા દાડે અંભાર્યા યાદ તો અમને હલો હા બોલો બોલો હા તમે બોલો ઘણા દાડે યાદ કર્યા આવીને હા એટલે મુહૂર્ત ઘટાડ્યું હા તો કંકોત્રી બંકોત્રી આલજો ને અમે પાહા નહીં આવીએ ખબર હે ને એમને તો કોઈ ના આવાય અત્યારે આવવાનું હજી વિવાની વાર હે ને અત્યારે શું કરવા આવીએ ત્યારથી ખોટા રોટલા તોડવા એમ આયોજન હાલવાય ચકન મારે એકલા આપવાનું હે બધાને લાવવાના એમ ને દિલુપાને બધાને કહેવાનું હતું કેવું પડશે ને કે પા ખબર હે ને તો પછી વિવમ નહીં આવી કંકુત્રી હાલશે ને તો હા હેડો હું એ બધાને લઈને આવું હેડો રોટલાનું આયોજન કરજો પાહા સારું હેડો ખરેખર હવા ડોહો ઘેર હોય સારું લેહાજ ના હોય આવ્યો હું પાહો ઘેર જાય ના ડાયરેક્ટ જવું અલ્યા દુઃખમાં શક્તિ સુખમાં શક્તિ દુઃખમાં શક્તિ સુખમાં શક્તિ શક્તિ સિવાય વાત નહીં શક્તિ સિવાય વાત નહીં ઓહ જબર જબર લ્યો અલ્યા તાળી જોય ગાડી કાપ કરો કરવી પડે ને યાર જબર જબર લ્યો આપણને બાગ રહેવા નહીં દેતા ત્યાંથી રહેવા દો રોજ આપણને ફેવરા પૈના ફેવરું પણ એવું વધારે ના કહાય હું પાય કહાઈ જાય કશું કહાય ના જાય તું બંધ થાય યાર પછી હે ને કહાઈ જાય કલર ઉડી જાય વડે નહીં કે ડાકો ફસતું યાર હવે કેમ એમ કે તું હવે હગા નીકળ જવાનું ચોરા હાગા નીકળા હતા પેલા મરીજી નહીં તે એવાના છોકરાનો હગુક મુહૂર્ત કઢાવી હો હા તે આયોજન હાલવા જવાનું હા હું તો ચોય નહીં આવવાનો મહેજી નીકળે તો તને ફોન કર્યો તો મને કર્યો હો હા તો હું જો આ રસ્તો પડે છે ને હેડો તે તમે કદી ફોન કરો તમને કદી હું એને ફોન કરું બકા પણ એ રહ્યા ને ફોન ઉપાડતા નહીં મહીજી હું હાલ કીધું પેલા ફોન કર્યો કઈ તો દોઢા ટાણું બોલતા નહીં મને કદી કઈ હું એવા સમાચાર લેતો અને એવા છોકરા ચાન પાયા ઇવન મુહૂર્ત કઢાયું એટલે પરણાયો નહીં એવું એટલે આયોજન હાલવા આપણો જવાનું આયોજન લે પણ એવા ભાઈઓ નહીં ઇવન ભાઈઓને ખબર નહીં પડતી તાણી જ એ આપણા બેન ચો ખબર પડતા આયોજન ના છે હાલે આયોજન તો એમ તો જબર હાલીએ તારા પિપિન મગજ ફેરી ગયું અને તારામાં ચો બુદ્ધો તું આયોજન હાલી મને હાલે આયોજન તો એમ તો આપણા ગામમાં તો કોઈ ગણતું નહીં પણ બાર તો જબર હાલીએ ખબર ખબર હવે હા આપણા ગામમાં તો ના ગણતા આપડે બે નહીં જાય એટલે પેલા આજીવન લેતા જઈએ પેલા એવન તો લઈ જાઓ હું કઈ વગર મજા ના આવે પછી કંકુતરી હાલવા જઈએ એટલે સારું ના લાગે સારું ના લાગે અને મહીજીને ફોન કરજે માહિતી તારા આગળ નંબર હા મારા નહીં કરો તો ફોન કરજે તારા તને ફોન કર મારે વાત કરી ફોન અને ગાડી ભાડું કોણ આવશે હલો હા લ્યો આલું દીલું રૂહાન બોલજે ડોહો ના કર હા થોડું હોત છે કથા હલો લ્યો કોઈ કોમ હોય એટલે તરત જોરાય દિલુબા આવજો અને અમારે તો નહીં આવું જોરાય ને એકલા આવશે હું તો કદીએ નહીં આવવાનો તમારી કણ હા તે પણ જોરાઈને ફોન કર્યો તો અમારે ના કરાય હા ના 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 અમારે તો તમારી કણ આવું જ નહીં એવડું મોટું શરીર વધાર્યું છે અને આયોજન કરતા તમારે નહીં આવડતું તમારા ભાઈઓ નહીં હમણાં ગામમાં કેવું કોક ના લાગે ખાલી ખાઈ ખાઈ શરીર જ વધારી હા ના ના માં તો કોઈ આવું નહીં હારો તમારે જેવું કોણ થાય આઈએ હળો પેલા આગેવાન લેતા આઈએ અને તમારા ભાઈ નહીં પેલા ભાવ હા તો હવે ફેલ જાય આનું આમ તો જબરી ફાળી મોટી ને મોટી એરા હારું હળો ત્યાં આવો હોય કે ફૂલ કઈ ગયું કે યાર તે આવું ના કરાય હા હા ગામ દીવા વાત થાય તેમને કહેતો જઈએ ખરા ભાડું કોણ આલશે ભાડું તો હવે ગાડી તારી લઈને આવવું પડે મોનું ફેંકતા જાવ નહીં ગાડી લઈને જાવ ફેંકશું તો ના આવાય ખરેખર હું તો અલગથી સાધન હું આવ્યો જોતન કહું હા તો જો તને ભાડું અડધા પૈસા વાત કયો ભાડું કોઈ ના હોય લ્યા હગાની જાવું એ ભાડું ના લેવાનું હોય બધું પેલા કણ જવાનું હતું તમારા આગા નીકળ તમારા જોડે તમે તરત ભાડું લઈ લીધું તું તો હગો પેરામણી આવશે ને એમાંથી આલ દે એ મૂર્ખા
આવું ને આવી તું આશાઓ લઈને જોઈ તને કોઈ શરમ આવે લ્યા એ તો આલી તો હા આલી તો ના પડાય ને. પણ એને તું આવીને આવી આશાઓ લઈને જોઈ કોકની પહેરામાં એટલે આ મોણા થોડો એવો છે ને તારે આવું બધું નાખી કશું મહેશજી હા? મહેશજી તો ઘણો ઠાટ કર્યો હોય કારણ હા જમીન કર્યો પણ લ્યા એ હાલી કે ના હાલી પણ આપડા એવું ના કહેવાય લ્યા હોય તો હાલશી તમને હાલ અને અમે આપણે જીવ નહીં રાખતા હોય આવી એટલે હારું યાર તને ભજન ભજન એક ગઈ લે પછી હંસલો પિંજરે પુરાયો ગુરુજી મારા શું ભજન કહું ને આખું ગાકી યાર એટલું જ ગવાય બહુ ના હારું આ તો ભજન છે ને એટલે સારું લાગે હાલે હેડ આ બાજુ લે થોડું આ સાફ કરી દેજે પેલી બાજુ સાફ કરી દે તું બસ આ બેહવાનું હોય તો પછી સાફ કરી દો હા પાડો તો આવું નહીં તમે હવે બહુ ગરમી કરો હો પણ ડાક બાગ ના રહી જાય જોજો પા મફત બેહું જો કે એટલે કરતું જોર આવે જોર યા, ગાડી સાફ કરતા આપણને નહીં આવડતું પણ 10 રૂપિયા આલ દે કરી દે ને ભાઈ વધારે ના સારું હો હમણાં પછી જ્યાં આગળ રહ્યા પછી ચોઈ ની રીત ચોઈ જાય ખબર ને હારી બાજુ કાઢું કાપ સારું ના લાગે આગળ એ કરી દે કરી દે પણ હવે એટલું યાર કરી દે ને હવે હું બેહું હોય થાકું સાચી દ્યો પટી ગયા તમે અમે હવે લાડવા ભેળા ખવડાવી દો તમે લાડવા પારાઓ અલ્યા મોઢો તો તું મોટો હાકી દો હું હવે તો જો ને એના મોટાનું છે ટપકી ફટ દઈને જતા રહ્યો પા હા તારા હોય તો માર ખવાય પાછું હાર હેડે હવે અમે તને હે ને બોલતા બોલતા આવડતું નહીં એમ પાછું ભાઈ બંધ થઈ જાય ને તું બંધ થઈ જાય તારે આવવાનું હોય ને આબા હોય ફોન કરીને હું તને લેવા આવ્યો હું તું મને કોઈ આવવાનું ભાડું આલજો પા ઇન્દમ તો પછી ભાડો તો તને કીધું નીમ હારે થાય તો હું ચાવી લઈને આવું પાવર બહુ કરી હાર્યા ખરેખર મોકો આવે ને તો ભમાભાઈ થોડા માર્યા હોત ને તો પછી સીધા થોત હા મોડી જ બેવું છે હા આગેવાન ચેડી બેસી ચાવી તો ના ગયા ખોલજે લોક ખોલજે પેલા તાર ચેડે વરસ પણ કોઈ અડા ના ચેડે તો કોઈ ના આડે તું લોક ખોલજે પેલા ફોન તો ચેડે વરસ ચેડે તો કોઈ ખોલજે જોજે પાઉં હમું ફોન છે મૂર્ખા ઉતાર દેજે મને ઉતાર ઉતાર તું ઉતાર ચંપણ વરાજ થઈ જાય એવું કરી છે ચપ્પલ ખંચેરી ગાડી ખરેખર પગ ધોતો આવ ધોતા જા ધોતા આવજે હમણાં ગારો ગારો થાય ના કરતી રહેવા દે ને આવું ના ગાડી નહીં ચડી જવાનું હા આવા હોરી માટી પેલા તું ચેડે ધોતા જે જાય ચેડે વરાજ જા તું પેલા વર રાખવા આવ્યો હું પણ ચેડે અડીશે ચોક અડીશે તું વરાજ જા જાસ્તું તને જવા દે ને કોઈ નહીં જવા દે અડીશે તો પછી પૈસા લે હા હું ના હટાનો આલુ જેમ હના હાટાનો આવી તમે કોઈ મારા પેલા ઈમો નહીં હેડ્યા પા પાડું બાળું આળું નહીં અને પછી હા ચપી જાજો હા કોઈ આલુ નહીં પાડું તો એવું બધું પાડું તો હું લીધા વગર નહીં રહું પાડું બાળું કોઈ ના મળે એસી બેસી કરો પા એસી બેસી ચાલુ કરો તું બેઠો ને એટલે આ બધું બંધ થઈ ગયું તું બેઠો એટલે બધું બંધ થઈ જાય જો એસી નહીં ખાવાની એસી બંધ કર ભાઈ એસી ચાલુ કરો હા આ શિયાળો છે અત્યારે ના ખાવાય હા મને તો ગરમી લાગે અલા તું યાતું કર લ્યા બસ એસી ચાલુ નહીં કરવાની એ ખરું આના કરતી હેડતા હેડ્યા હોત ને તો સારું હતું ગેસ વધારે બળ હા હું કીધું એની ગાડીમાં જઈને એસી ખાતા ખાતા જઈએ ના કોઈ એસી ખાવી હા હા બેહો તો હું ચાલુ કરવાનું વાત હતી એસી ખાવા માટે તું બેઠો ને એટલે બધું યા બધું હલી જાય લઈ જવા પેલું બાજુ વરાજ પેલું બાજુ વરાજ દોડે દોડે લઈ જાજો બેગ કરી મળી જવા દે જોવાનું તો પણ ધોરા આવતા ને જવા દે તો મેં ગાય ઘા ભાગવાની નહીં હા ફાટક ભરી ના દે હા પાછળ પેલું ગીરગીરી મહિના નાખો બા હવા કદાચ મોટે આયા હોય તો પા બસ બેહી દઉં હું બેહી જા અને આજ તો વાસ કે લ્યા પણ નહીં તૂટી જાતું તૂટી જા આજ કંપની વાળા આલી છે 4 લાખમાં ગાડી લીધી બકા હો લીધી. એટલે ઇજ્જતથી બેહવાનું. બહુ પાવન નહીં કરવાનો હા પાવન નહીં કરવાનો પા વાવો તો કરવાનો
મૂર્ખા તું પેલા આગેવાનનો ફોન કર્યો આગે મને હે ને તારે કરવો પડે હા. તું મને મહેશજી મને ફોન નહીં કર્યો અને તું મને બોલાવવા આવ્યો અને હું ફોન કરું બધું મારા ઉપર ના નખાય હા. ફોન કર જલ્દી પેલા રોડે આવીને ઉભા રહે હા આગેવાન પાસે જોઈ જ્યાં ના હોતા. જલ્દી કર કે મોમે તારું મગજ નહીં ફેલ હાલો પણ થાય નહીં પા તો એમને જઈને ને હાલો કહી દો યાર અરે તો હું શું મને લાગુ પડે. હાલો ચાલો હો રાવણ તો નહીં જાગો એ તો મને ખબર હા તારે ના હોય રાવણ તાર હું કહેતો પેલા અમાર હગાની જાઓ મહેશજીની તે તમે રોડે આવો આગળ અમે હેડ્યા આવીએ દિલુબામ 2 જણા ગાડી લઈ સારું આવો હડો શું કીધું આવે જ છે બોર ઉપર જ છે રોડે હા હણો પેલા રોડે ઉભા રહીએ હણો કલાક થી ઉભા રહ્યા ચાણી આવશે અહીંયા આયા હા દિલુભા વાટ જોઈને બા હે આવો આજે આવો જોરાઈ પાછળ જતા રહીએ તમે હું હોય બેહવા દો ઓય તમે આમાં હારા ના લાગો હા હું બરોબર હું તમે જતા રહો ને પ્રેમથી હા પાછળ ઓછું ઈ બે હા આગેવાન છે બેહવાનું પેલા હગમજી દરવાજો ખોલી આલો ખરાબ લાગે એ તો આગે મને એક દાડો ચેડી બેહીને તો કોઈ ના યાર બેહાય તું જમ થાતો અહીં કોઈ પેલું જમ થાતો હિંમત થાય પણ જોરે ચેડે છે ને આગળ છે જતા રહો ચેડે કોઈ બેઠા હોય ને તો એમ હગમ થોડું હાલ હા તમે આગળ જ છો ના પાડી બેહવાની તમને હા બેહાઈ જો હાડો જલ્દી મોડું થાય પછી હા હા મને કોઈ બેહવા દીધો તો ખોટું મહી જીવન ખરાબ લાગે આ બેહામાં એક ગીત ગો બે બેહજો શું દિલુભા કયો માય શું કે હતા આપડે તો મહેશજી ને તમે કહેતા હતા ફોન માં શું મહેશજી ને આપડે કંકુત્રી જવાનું ના હોય આ જોરે હું ગાડી સાફ કરતો હતો હા અને આયા કે પેલા મહેશજી છોકરાના વિવાહ લીધા છે ને હા. દાદા એ બધું આયોજન કરવા જવાનું એટલે હું શું કહું આપડે તો કંકુત્રી જવાનું હોય ને હું એ એમ ભાઈઓ નહીં હું એમ કીધું કે આપડે તો ખાલી કંકોત્રી જવાનું હોય અને ચોલ્લો બોલ લખાઈને આવતી રહી આખી ના હોય ને ભૈયા કોઈ કરતા નહીં અને ભૈયા બધું વળણ કે આપડે જવું પડે ના ના હાલો તો જઈએ વળી એમને થોડું એવું હોય તો આપણે રાગ બાગ આ કરાવીએ જોડે એક તો મફતમાં બેહું ગાડી હવે તો હું પૈસા તો ના માંગુ કોઈના જોડે પણ ચમ માંગવા પડ્યા ખબર હે? હા મને ખબર છે હા. અને પાછા જુવાન ઘોડું ચોટે આગળ ની પકડાય નતા બા પગ પગ ખંચેરા. સારા લાગીએ મેં આગળ અલા જોરે આગળ એ છે ને પાછળ એ છે તમે ના હારા લાગો અને ખરેખર હવે તમે મને રોકાણ બધું ગણીએ પણ તમને ગણતા આવડતું નહીં હા દિલુભા હવે આપણે કોંગો જવા દેજો તમે અમદાવાદ હેડો અરે મગજ મેં ચડાવજો ગીત ગાયેલું હા ગઈ લો જો સારું ગાજો સારું એટલે તમે ખાલી જુઓ હા આ પાછલી સીટ નો જોરાઈ ખોટો વ્યમમાં ફરે છે વાહ, વાહ, દિલીપભાઈ. ખોટા સીનમાં ફરે છે ચોણેલા ઊંટ ચોય ના જાય ખરેખર એક વાત કહું અને રાવણા બેહવા વાળા તો અમે તમે તો ચડી અફણ ચાટવા પેલા કૂતરા પઠે માં બેઠા હોય મેલો ચાલ હવે અમે તમને ખબર તમે કોના મને ગાડી આખો તમે ઘેર જતા રહેજો અમે આજે બે જઈએ જજો સમજો તમે તમે કોઈ ધૂળે ગણી નહીં પા બધું ગણી અમને તો તમારે બધું રાખી ને અમારી એ તો બધું અમારે જ ગણી તમે કશું ગણતા નહીં હા દિલુભા જોરે શાંતિ રાખો આપણે તો પેલે જવાનું છે અને તમે જવા દો ખોટું વચ્ચે જો હારું એ તો આજે મને ખબર છે કે તમે કેટલામ છો જવા દેજો તમે એકજો સોનામાં બેહો, હા કોઈ મજા નહીં આવે તમે આવો બોલો તમે બોલાવો ને બેહો શાંતિથી જોજો કોકલા ચા બધું કહેવાના આવા જોરે શાંતિથી બેહી રહો હાલ બે બોલ્યા આગળ બેહો આવે હા પા દિલુભા એમને આપણે એક વાત આ પનોતી બેઠો ને એટલે ગાડી કો ખાય ખરેખર આવડત છે ને ગાડી પાસે ઉતરી જાવ હમણાં જોરા ઉતરી જાઓ ને પછી ચશ્મા ના આવ્યો હોય પા તો ગાલે આગળ બેસી લે ને ભાઈ મેલવા પડશે તમે ઓપ્શન તો પેલા મહેજી મુહૂર્ત કઢાઈ અલા જોરે તમે એક તો મફત ની બેઠા હો અને શાંતિ બેહો કે દિલુભા લઈને હેડે એટલું તો સારું કોઈ નહીં બિહાર આવ્યો તજમ શું કોઈ પૈસા લીધા હે? ના આંદળ આવતી કદી લીધા નહીં તું આલ્યા ને અલા દિલુભા મોડાવા નહીં મારો તો તમે જબર લો અલા મારું નહીં લેતા મારું તો કોઈ દાડો એસી બેસી ચાલુ કરો એ મિલા આટલી ચાલુ કરો અલા બધું એસી બેસી શિયાળો સર તારે ગેસ વધારે ખાય
ખરેખર હું વિચાર્યું તું કે ક્યાંથી આ આગેવાન બોલતા નહીં તારા યશોન બેસો ખાવાનું દિલુભા આજે વાંટે ને હા એરા કદી ઘેર જાવ હોય તો આણી દેશી નવા ખાધી હોય તો આણી ને ઈવાને તો દિલુભા અમે તો કુદરતી હવા ખાઈ અમે આવી હવા નહીં ખાતા એસી ને આખો દાડો બોર ઉપર ઊંઘ્યા હોય ને આ તો આપણે તો ખેતીવાડી તો દિલુભા શું હોય અને કુદરતી હવા તો કાચ ખુલ્લા છે હા તાણા કાચ બાદ બંધ કરતો ને ખરેખર એસી ચાલુ કરો એસી ચાલુ ના કરા હા મજા આવશે આજે વાંટે. ભાઈ ગેસ વધારે ખાય બકા દિલુભા મારું તો મગજ પાછી બોલ 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 કરે જોડે ઓન ઉતારી મેલજો તમે ઉતરી જાજે તો ના ઉતારશો ને તો ખરેખર ઈકન કોઈ ઇજ્જત નહીં રહે તમારી દિલુભા ઉતારવા નહીં હવે આપણે તો પેલે જવાનું છે મોડું થાય માહિતી તમને કોઈ નહીં ગણી પણ આ બોલ બંધા ના તને કેટલું ગમત બમો ગણ તને હું તને ઠેઠથી ઓળખું બકા અરે હું ચણા હું આગેવાનો ના જવા છું ખબર પણ નહીં પણ બોલો કે કેટલી વાર થાય આ ફોટો માં હડા ત્યાં જીતું પડી જાય ત્યાં મોરી બેઠા હોય ને તો ખોલવા રાખવાનું કોઈ થાપા પડશે હવે થાપો હડો ફટાફટ ઓરે મને લેતો તાજી પાવ મહેમાન આવી ફટફટ પેલું જે કરવાને કરો પછી આબા છે સતરાય ગોદડું લેતા આવજો મહેમાન આવે છે આવવાના ચોથી મહેમાન હેડે આવે મહેમાન આવે જ ખરા કે કેમ ના આવે તમે ગોદડા લાઈન તો રાખો તમને છે ને જોર આવે છે ત્યાં મજી આખે પાવું લોટો બોટો પાવું ઉપાર વાકી તો પાઈએ ને તું મહેમાન તો આબા દો મહેમાન તો કહીએ તો રીત ચાડા છે મહેમાન આયા મહેમાન આવી ત્યાં સતરાય કેટલા રે આ તો ગોદડું તો લેવા રહ્યા છે શું કરે છે બનાવા રે બના મહેમાન આવો તો ખરી મહેમાન ઉતરતાય નહીં મહેમાનો આયા વાખી દે અંદર ચેપટ ના નાગા જોરે જેવા છે ને બધું રમણ ભમણ કરશે હોય આ જોડનો બેસો ઈશારો રાખો દિલુભા ખાલી ઈશારો લગલે કે તુલો ઈશારો એટલે તમારા મહેમાન આવા શીખીશું ગાડીઓ ઉતારવા અમાર પડ શીખશું આવો જોડિયા ઉતરતી ઉતર તને લગી જવાનું તો નવાઈ નું ગાડી બેઠું છે આવો જોરે આવો ઓ બેસી ના આવો તો ખાડ પાણી લોટો પલાજી જો દિલુભા બેહો આ માઈજી ખુરશી લાઈન હમણાં બેહો આગા અમાઈજી કેવું ચાલા ત્યાં બે સુખ શાંતિ હાલ તો બધું અડામડા છે પાણી આલો આજે ત્યાં પાણી ડહો આ ચમ આવું તું ચમ આવું મેમનો કે તને શરમ આવે છે લો દોરી પાણી પીવાના આવ્યું છે હું પાણી ના પીવું આવું કોઈ તો આ તો પાછા દારૂ જોયો ને પી લે સોની માં ઘરે મહેમાન ગતિ આ પી લો પી લો ને માહિતી કોઈ- ઘેર નાખો તમે લગનમાં હાલ આયા ઓ તો પાણી પાડ્યું ને કે પાણી ના પાડો ગમે જેવું તો આયોજન કર્યું કહો હા સતરાય પાણી પીએ હેડો હાલો પોણી હાલો તમે તો તાન વાળી પાણી પીવો લ્યો આવો કોમ નહીં ને એના પેલા મોટા થઈ જતા તમે સવા ભાઈ તો તેમ કોળિયા નાખી હા પાછું માટલું લેતા હોય એલર માગીને તો ભાઈ આ તમારો ભાઈ બહુ ઉપલાઈ લાગે બહુ દોઢું બોલી બહુ દોઢું બોલા રે જોર આવે છે એટલે ના તો બેઠા રાખો તે જો યાર તમારા છોકરા બી જો પહેણાવાનો હતો તો બહાર જો આજ તો અને આ મુહૂર્ત કટાઈને બાર નીકળાય ભલા આદમી પણ નહીં હોય નજીક જ જો છે કોણ તાગ્યા ધંધો કરવો પડે ઓય ઓ બેજો સતરે ઓ બેહો તમે અમન તો બેહવાની જગ્યા જ નહીં આ આવે શું હતું માહિતી કહેજો શું હતું તો બોલા ભાવ બેહો હોય ભાઈ બેહો હું ભરો બેહો છે બેહો તમે બેહો બાર બેહો મહેમાન થઈ લૂટી તો પેલા બેહો, તમે બેહો. પણ એરા કઈ અમને જગ્યા નહીં આલે તમારે અહીંયા દેવાય તો મેં મારી ભાવ લઈને વાતો શું હતું કેજો માહિતી આ મુહૂર્ત ઘટાયું બરાબર બરોબર હવે કોઈક આયોજન તમે પહારે ન લાવો સારું તમાર ભાઈઓ છે ને અમારું શું આયોજન જોવો તમાર ભાઈઓ તો કઈ કઈ થાજો પણ આગા નહીં થાતા ઈવન આગેવાને ઈવન છોકરાને મુહૂર્ત કઢાવ્યું ને હા. બાર ફરવા મેલ્યો ઘેર ટળતો નહીં વાત સાચી છે ઓય ઘેર મારા તો કોઈ ઓળખાય ન અને વાત સાચી હું ના બોલે તો એવું કોને? ના કહેવાય એવું ના કહેવાય હા અને એને મુહૂર્ત કરાવે બોલતો શીશ થોડું તારો ભત્રીજો થાય ગમે એવો તો જતો રહે ઈ જતો રહે ઈ તો શું ગમે બાબા તમારે સીધું બીધું એકલા જઈને હરિયાણ કેવા રહ્યા નહીં અમોને માહિતી આવું ના ચાલો કીધું તો પણ આવતા જોર આવે છે
હવે મારો તો એટલે બાઉજી જો કેવા આયા કીધું? કે તું કેવા તો આયો જ તો ને તાર ગાડી કીધું ને રાહ દ્યો કહો આ પેલા છોકરા નતો મેલ્યો કેવા આજે તમે આયા ને એટલે બોલાયા યાર આમાં આઈ તમારો વોક સપા મારો વખ નહીં દીલું છે હું કેવા મેલ્યો જ, પણ આર્યા બે માં એકે આવતા નહીં. પાછા વાળી કે પોણી ભર લાવજો અમે તો ઈવન બાના નોકરી છે ને પોણી ભર ના, લાવજો. જોડે અમે ટેકો ના કરાવીએ યાર. પાણી તો મેમને આલવું પડે બકા એમને માં આવ્યો તો પાણી તો પાવું પડે મારો કે અમારા ઈકણ આવો ખબર પડે આપણો આ મહેમાન પોણી પાવા ના નહીં પણ આર્યા ને એવું કરી એટલે હવે એવું જ કરવા પડે. તમે અમારી કણ આવો તાર મહેમાન ગતિ જોઈ ત્યાં હાલ શિયાળો હા તમને પાંચ પાંચ ગોદડો ઉડાડ્યો પોત તો નહીં પણ મરી જાવ શું ઉઠી ઉઠી. સમજો મારી વાત હમણાં પાવું આપડે ઘેર મહેમાન આવ્યું ને તો એવું લગ્ન વાતું ના હોય એટલે થોડું વિચારો કે આપડે ઘેર મહેમાન ચોથી આબા ઈ તો પણ કદી ઈવન છોકરો મુહૂર્ત કઢાવ્યું તો એમને નહીં કીધું પાછું હોય ને બધું ક્યાં છે તમારા આગળ કશું થવાનું નહીં તમે શું કાંઈ ચિંતા કરો બોલાવી તો હવે આવો કા અરે ઊંઘવાના તો આખા દાડે ઊંઘવાની હોય કોઈ શું કરવા આવ્યો તું જોરા શું કરવા આવ્યો તું હોય તમે કરો ફટાફટ કરો મન તો નહીં. ભાઈ ક્યારે ઊંઘવું તું હું નતો કહેતો એનું કીધું ઉતારી મેલો ઉતારી મેળવાનો તો વાત સાચી તમારે આ તો ભૂલ આ રૂપાન નો ખરેખર બપોરનું ઊંઘવા જેવો તો વધારે ખાઈ જાઓ ઓ આમના ઊંઝે ટોકવાળી મહી નાખો કે ખાવાનું આયોજન ભાઈજી કર્યું ને ખરેખર ખાવાનું આયોજન તો કર્યું પણ ઈમન ઈમો તો શાખાએ દાજી ગયું. લે ભાઈ અલ્યા હય મૂર્ખા હામો રે કે યાર હગાની આબરૂ ખાવાનું તો કેવું પડે પાવું પણ ખવડાવશે તને નહીં પૂછ્યો અરે પાણી પાવામાં દોઢો બોલી ખવડાવીશું બોલે ને એમ કોક ને શું લાગે છે આ શું વાતો કરતા એ તો ખાવાનું કેવું જોરે થોડું મર્યાદામાં રહો આ તો આપણું ઘર નહીં મહેમાન ગતિ આયા પેલા ભાઈ મર્યાદામાં રહી પેલા પણ એમના ભાઈ તો ના રે આપણે તો મહેમાન કેવાય ગમે એવા તો શું કેવું દિલુબા તેમ તે હું અવાજ બેસી ગયો તો તમે આમ ચર્ચા કરો પણ તાવજો આગળ આ મહેમાન તમારું કળીક શું આરે ખાવ કરે નહીં એમને શું થોડું હમણાં કોમ વધારે પોકત થાકે છે તે આરામ કરવા દો પણ આગેવાન જે પેલી ગોળી આલી ને ઘેરની ઊંઘાડ્યા હતા ગાડી મુકા ઉતાર્યા હોય. આ તો દિલુબા તો નતા લાવતા ઉતાર દેતા પણ હું કીધું ગાડીમાં બેહવાના તો બેતો પણ કીધું હવે ભાઈ થાય છે કીધું લઈ જવા દે આ મહેમાન ગતિ કરવા આયા, કેળી સીધી કરવા આયા. ફોન મને કર્યો તો નતો કર્યો પણ મને લ્યા બોલાવા એકલા આવતો રહેવું તું એ તો આવતો નથી એકલો મારા જેવું હોય ને તો ગાડીમાં એમને ફોચી મેલાઈ એમ કહ્યું તો ગાડી લઈને આવું તું ને ગાડી બેસીને આવું તું એટલે ત્યાં એ તો ગાડીમાં બેસીને આવું નતું એ તો હું એકલો આવતો હતો. પછી મહીજી જેવું લાવો કેવા રહ્યા હાર પણ હવે આજે આપડે બેન જતું રહેવાનું હોય મિલિંદ આ તું ભાઈ હોય રજો રે બરોબર વિવમ આબુ હા. પછી આબુ કાલ આબુ બરોબર હોય જ રહો ને હોય વિવાહ હોય પતે એવું. બરોબર હા, એ હોય ભાઈ રહો. અમે ખેલ કોઈ કોમ બે રોટલા તોડો એના કઈ તમારા તોડ ભાઈ જે અમે ઘેરા ડોસી કંટાળો જ લેવડાવો હોય સો રે અમાર જોડે. પડી રાખો હોય ના ના હોય રાખો. અમે ડોસી કંટાળી જ છે નાથી કંટાળી છે. તાળ આવું ને આવું કરો મારા જેવું નહીં પાવું હા જોજો આ દિલબા કોઈ કેજો ને મારા ડોળા લે આજે ઓહ. જવાનું હોય તો મને આ આબરૂ રાખી ને કમને ભેજો ગળદો હમણાં ભાઈ તમે માપી લો અરે દિલબા ઓના સીડી નાલશો આજુ વાદરા જેવું સીડી આલશો મધર ચડે જા હારી એ વાત સાચી આગેવાનો હમણાં તમે વાયકણ આપણું કરવા આયા કોવાનું પણ મારે કહેજો તો કેવું કે નહીં હું મહેશજીને કહું ને હવે કો મનો પાવજો. આવું નહીં આરે આ તમને શું રોટલા ખારવવા ને ઘરમાં ફૂંચી ખાવાય નહીં સો ના રહ્યું, મારી વાત ઓજંગુ ઓજંગુ એટલે આવો ઓછંગ તમારા બાના નોકરી તો ઓછંગ ઓયકણ આલી અલ્યા કોક સંસ્કાર આલો મહીજી તારામાં સંસ્કાર નહીં ટીનામાં સંસ્કાર તમે નહીં. બે 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 કરી દેવા તમે હા હા ભાવ કરી એ રહ્યા અમારે મહેશજીનું ઓનું મમ્મીજીનું ના, અમારે તારું મમ્મીજીનું છે કરે કેવું અમારે ભાઈ બે તમે ભેગા સીધા જાઓ. ત્યાંથી પકડીને લઈને આવ્યા ગાડીમાં. આયોજન કરવા આયા લ્યો એટલે આ શું આયોજન કરે એમ કોણે? પીપુડી ચાલુ કરી હોય તમને શું કહે કે ખાવા નહીં લાવ્યો હોય હા તો અમે કહીએ છીએ અમે છે ને કે ભાવજી બેસજો તમે હોય અમે ચો કીધું અમે એવા ખાવા આયા પણ આજો કી ટૂંપો એમને મરી જોય હા વફડો ભાવજી વફડજો મહેશજી અલા ઉભા રહો તમારે શું છું મને અમે શું હતું કેજો તો કેમ તમે કોમ નહીં કરાવતા કોક આયોજન હાલો ગાઓ ને ગાઓ. વફડા. ભાઈ કોક આયોજન હારું હાલો હડો વચ્ચે કઈ તારીખ ઘટાઈ કેજો તમે તારીખ તો લગભગ દા દાડા વારો 25 તારીખ તમારા મહીજી પચીસ તારીખ એટલે 10 દાડા જ હા, રહ્યા દસ દાડા જ રહ્યા, બરાબર. 10 દાડા રહ્યા. તમારે કાલ મંડપ બંધાવો હવે તમે શાંતિ રાખજો મંડપ તો બંધાઈને ભાડું નહીં આલવાનું. મારી વાત સાંભળો ભાઈજી, બધું કરીએ પણ તમારે ભાઈમાં શું છે ભાઈ સત્રે અને ભાવજી બોલો તમારે શું પ્રોબ્લેમ હતો પણ કશું અમને વાતચીત કરતા નહીં, મંડપનું બધું કઈ કઈ આવતા રહે એકલા એકલા. અમે હવે શું કરીએ એના ભાઈજી, આવું ના જોડે? ચાલે. તમે કોઈ કોમ કરાવો તો તમને કોઈ નહીં પા પણ કેવા તો આપવું પડે કે કોણ કોઈ પણ તમે કોઈ કરતા તો નહીં તાન. કશું કરતા નહીં. પોણી ના આલ્યું, ના, પોણી ગોધરા તો- પાથરી આલ્યું. એ તો આજ તમને ભાડીને પોણી આલ્યું ને હાલવાય નહીં આવતા તમને નહીં લાગતું કોમ અમે કરીએ ઓયા નહીં? સ્પેશિયલ ગાડી લઈને શોખ ના હા, તાળા નહીં. હા તાણ એટલો આપણો અમે તમારા શહેરમાં હોય ને આ તમને બધા પોણી પાયું
ના કે પાણી ના પાડો હોય ને ઘેર તો એટલે તમે. પાવું એવું ના હોય, એમના ઘેર અવસર છે. હવે બધા આપણે પૈયાને ભેગું થઈને તમારે બધું કરવું પડે. અમારે ચો ભાઈનો ઊંઘે ના આપી જોવું આવે. ભાઈનો અવસર આવે ને એટલે બધા ભાઈઓને ભેગું થઈને કામ કરવું ઓવે, પડે. અમારે આ તો ચો ભેળા રહે છે. એક ઓમ જાય તો એક ઓમ જાય છે. એવું ના કરાય, સમજો થોડું. તો તમે તાણ ચેમ જો ઉપર જો સીધા ઉપર તો કોઈ નહીં જાતા. તાણ તમે ભાઈ. કહીએ એટલા તો ઓમ તોડે છે પાછા હળવા. થોડું બોલતા શીશ. નેના મોટા બહુ ના બોલે, જોઈ થોડું નેના મોટા ઈવાનું આવશે એટલે ખબર પડશે. તાણા ભા થઈ જાવ એટલા. ઓવે. એ તો જોઈ જા અમાર તો આવશે બધું. જોઈ નહીં પણ ખડાઈ રહ્યા હો. તાણા ડોશી ટોકોલામાં ફરી વળશે. ડોશી ફરી વળો. તાણ કે કોઈના બેઠા જ નહીં ભૈયા ભેગા. પણ એ તો આગેવાન થોડું ઘણું પૂછવું પડે. ના પૂછવું પણ ભાઈ એની તમારી પૂછવાની ફરજ આવે. હારું, તમારે હાલો બેની ભૂલ છે. હાલો, શું કેવું દિલુભા? હવે એમની ભૂલ છે ને તમારી છે, પણ હવે તમે રાગ કરજો અને લગ્નમાં થઈ જાઓ તૈયાર. તમે શું અમે શું બધા રાગ કરીને મંડપ વાળાને તમે કહી દેવો. હવે મંડપ વાળાને તમે કહી દો, બરોબર? એટલે હવે બધા ભાઈઓ ભેગા થઈ જાઓ અને આપણે ધૂમધામથી લગ્ન કરી દઈએ. રાહોળા બરોબર? બહાળાનો હોય ને અમને ફોન કરી ભાઈ, દેજો. તમે તમે આવી બધી setting જાઓ. હા, તો અમારે બધું અમે તમને કહી અને દઈએ. ઓના હે ને અમારે અમે આ પિત્તળનો મિલીને જ છે. તમે તાર રાખજો હમણાં 10 દાડા. આ તે તો કોઈ ટેકો કરાવશે. આપણે કોઈ કરવાનું નહીં હો. કોને રાખવાની ના નહીં. આ પછી પી કોક નહીં લડવા જોઈએ. પછી મહેમાન થઈને હોય કે માર ખોય ને હારું ના. હમણાં બંધ કર્યો. શું યાર? તમારી તાકાત નહીં, તમે અમને મારો. હા ગામ વાળા બીજા મારી જાય રવા આ દો. મહેશજી, તમારા ગોમવાળાની તાકાત નહીં. આ તમારા તો આ તમારા વાળા ને અમારા વાળા તો કોઈ ઉજવા નહીં જાય. ઉજવા જ નહીં દેતા રે. હવે એને હાચવવાના કે પછી વાયન હાચવવાનું કોમ કરવાનું. અને તું તો કોક બોલ, તું તો કોક બોલ મૂર્ખા. હું તો બોલું પણ પછી ખમી ના એકી પા. એ તો બધું ખામી એક છે. હા, ભાઈ મહેશજી કે હું બોલાય ફોન કરીને મને બોલી. અલા જોરે દિલભા, અમે તો પોણી મારે હુનું જાય જેવો લેટ છે મહેશજી ને પતાવત કરે ભૈયા રાગ કરાયો છે. ખેતરમાં જ જાય ને. પણ ખેતરમાં જાય પણ ચારો બદલો. નહીં જાતું પાઉં. ખેતરમાં તો 20 કિલોમીટર હોય કણા આયા. હા, પણ એમ તો છોકરો તો વાળા ચારા પડી એનો કેવા ગમે એવો કેવું તો. કોઈ જોડે તળાવમાં પાણી જાતું હોય ને. જવા દો પાણી તો. પણ ના જવાય, પાક બધો બગડે. શું આવ્યું? વરિયાળી ને એવું બધું આવ્યું. એ તો છોકરો વાળશે. પણ છોકરાને ઓછી ખબર પડે દિલભા. બધું પણ હા. ભાઈ છે આજે જે ઠપકો આલવો હાલ જડો. હવે એમનો ટપકો પાઉજી શું તમારે કોઈ કેવું જ કહી શકો? હજી અમે બેઠા નીકળ. અમાર તો વળી છોકરાને અવસરમાં બોલાવ્યું તો સારું હ. આ તો બુઆ કઈ જ છે બોલાવશે લ્યો. તો ખરા, અમે ચમ તમારે તો બોલાવે. બોલાવાનું છે મહેશ. તમને બોલાવત કે ને બોલાવશે. માઈજી ખાલી ઓર્ડર કરશી, તમારે બેન કોમ જ ભાઈ તમારે બેનો કોમ જ બરોબર? કરવાનું બધું. બરોબર? હા તો અમે રાજી. કોઈ ના કરવાનું હોય પાઉં. એટલે તમે યાર બે આવો કે નેટ હોય જ. અલ્યા આપે જો. અમે સાચી વાત કરું હું. કોને અમે વૈકાણા મિનિંગ જવાના હા. પણ દિલમાં આપણે ઓના મિનિટ આ બે પિત્તળ ભેગા થાય. આ મહેશજી નું મગજ પાછી જવાનું છે. સાચવાના લઈ પણ તો જાઓ. ના લઈ ઓના લઈ લો, આપણે અંગત લેતા આવશું નહીં બધું. હવે તો અને કઈ તો આપણે આ તો માઈજી ને એમ કહો કે માફી બાફી માજી લે હો. મહેશજી માફી ના માફી ના માંગી. માંગવાની. અને હમાર તું નેનો છે નકર તને મારે શું કેવું વધારે? આ જો કા સંસ્કાર આલ્યા અમને. થાપા એ મોટા છે ને એટલે પડ્યા છે પા. હા. મહેમાન પછી ઘણું ના બોલો, મજા નહીં આવે. બહારના મહેમાન ગામ હોય આયા નહીં, બરોબર જ આયા હા. હારું હળો સત્રય મહેશજી બધા હવે હાથ મિલે તો એટલે અમને વિશ્વાસ આગળ કે ના આવતો બધા ભાઈ ભેગા થઈ ગયા. બરોબર? હાવ તો કોઈ નમતી ના હાલવાની હોય ને એના હોય એટલે. નેના એટલે શું થઈ ગયું વળી નહીં. તાણ. આ પછી જેમ છે એમ હું બરાબર ગોઠવું. ના ના એટલે એ બે અચ્ચીભાઈ ને કમળા બાબુજી લેજો તમે મહેશજી બધા આપી લેજો. તમે લાવો. અમે લઈ. બરોબર? આજથી હવે અવસરમાં ભેગું રહેવાનું. શું કીધું? હા, હો? રહેવું. લાવો, લાવો. મહેશજી, હું તો વાય આવજો. અમે આવી જાવ. બરોબર? 2 દાડા વહેલા આવી જાવ. હા, આવજો. તમે ફોન કરી દે તમારે. આ જોડે મેલી જો પણ તમારા પિત્તળ છે ને કે અમારા પિત્તળ છે. લઈ જ જાઓ. હો, લઈ જ જાઓ અંગાત. તું એક આવો ભાઈ તારા રહેવું? હોય નહીં રહેવું. રહું હું તો મેચીને જાતા હોય તો. અરે પણ તમે 2 જણા મહેશજીનું મગજ પાછી લગન માં રહ્યા કોઈ વરવા જાય તમારી ઓળખ અમે પાઉં મન ના ફાવો એટલે. પેલો પતંગ ચડાવો છોકરો ને હજી પતંગ ચડાવી. અરે પતંગ તમે આજે નહીં તમે જાવ બેહો. ને. પોણી કરીને મરી જાઓ. ના તું અરે એસે તું બેસી હું લોક ખોલું બેસી જાજે. ખુલશે દિલમાં ખોલાય દે પણ વાવાઝોડા જેવું છે. બેસી જા. ખોલ્યાલો દરવાજો. નહીં તો કા બેસજો. આપણા બાજુ કોને પડે. બેસજો. અલા પાઉચો આવે હું તો જોયા આવતા ને ઓ દિલમાં બેસજો. જોયા. પણ ખંચેરીમાં બેઠો એમ પાવ. ના હે ધોવા. પણ ગારો ગારો કર. મહેમાન કાચ બાચ ખોલીને નહીં ખુલતા હોય ને. હો મને નહીં લઈ જાના પડશે લે આ પેલા દશે તો પણ આ તો યાર કોઈ કાચ બીજો ખુલ્લો જ નહીં ખુલતો એ જોતો હતો. લો મહેશજી આવજો તાણ હો. આવજો આવજો. હા, આવજો આજે ભાઈ. લો હવે 2 દાડા ચેડા આવશું હો. હા, આવી જાજો, બે દાડા તૈયારી આવજો. કરો. મોઢું બંધાઈ દઈએ બધું. મોટા વાળા તમે કહી દઈએ. ખાલી મોહન થાળ આવીને ખાવાનું હોય. હા વધારે આવજો. આપણે ખોટા હોય કે લલ લલ કરતા હતા. હા. આ જો સમાધાન કરીને જતા હે. મસ્ત સમાધાન ના કરી. આ તમે એવા ને કે આરે બે હું વાય. તો એવું ના, કરું. લે, હળો, આપણે ફોન કરો, હળો. હા લે હળો. હવે આપણે ફોન કરો, આ ગોગળ બોગળ મેળ દો. અલ્યા આ દિલુભા ઉભું રાખજો. અલ્યા વળી શું થયું તારા? છોકરો પતંગ ચગાવ હું ઘડીક ચગાવું. એ મૂર્ખા
તારા જવાન ઉંમર થઈ હવે પતંગ ના ચડાવે હા ચગાવા દે કે અલા જોરાય શાંતિ રાખો ચમ અને એક વાત આપણે ભૂલી ગયા ખબર શું કહેજો કયો એટલે હાગવાને રોટલાની તો મને લગી જાય કઈ. અલા પણ આપણા ઘેર રોટલા બનાયા જ છે આમ રોટલા ખાવાનું શું તમને ચિંતા છે પણ એને થોડી થોડી કેવું પડે. એ તો કે હવે હાલ અવસર છે એટલે અવસરમાં ભૂલી જવાય ખરેખર માહિતી આબરૂ કાઢી. પેલી દુકાન થી તને કાચા બટાકા લઈ આવે ને તો ખા બેઠો ના હું વેફર લઈ આલું હેડજો હળો, જવા દે એમ તો આપણે ભાઈ ઘેર જઈને ખાવું હોય. હા લડો આગળ મને નાસ્તો કરાવો હળો. તને લાંબાનો તો મારું માથું પાછી ગયું હવે તમે ના પાડતા મોડ કો લઈ રહ્યા તો એટલે આપણો હું તને ભાઈ ના નતો પાડતો મોડ કો હવે તને કદી લાંબો હા નહીં જા દડો ના આપણે લઈ જાત કોઈ ના ગણો. હા લડો આગળ નાસ્તો કરાવો હેડજો